કર્મની ગતિ કેવી તો કે એક જ માના બે દીકરા હોય પણ બંનેમાં કેટલું અંતર હોય, એક જ હાથની 5 આંગળી પણ 5 આંગળી અલગ અલગ, એક જ ગાયના વાછડા હોય પણ બંનેની અંદર એ વર્ણ પણ ભેદ હોય, બંનેનો સ્વભાવ પણ અલગ હોય. એમ કર્મની ગતિ એવી ભિન્ન છે. કર્મની ગતિને કોઈ નથી સમજી શકતું. કર્મની ગતિની વાત કરતા કહે કે તમે કેવા કર્મ કરો અને કેવું ફળ મળે. તો સરસ મજાનો દ્રષ્ટાંત આપતા સમજાવે કે એક રાજાના એ રાજપાટની અંદર બે સેવકો જે છે પતિ પત્ની એ રાજાની સેવા કરતા હોય છે. એ સેવકોનું નામ ભલી અને ભલો. એ બંને એની રાજાની સેવા કરે. રાજાને ત્યાં એક સુંદર એક સંતાન હતું જે રાજકુમાર, પણ આ ભલી અને ભલો એ રાજાની સેવા કરે, એના ઘરે સંતાન નહીં, ખૂબ ગરીબ એ પતિ પત્ની. અને બંનેના મનમાં ભાવ એવો કે અમે અમીર થઈ જાય, અમે ધનવાન થાય, એ માટે એ રાજાની સેવા કરે. આ બાજુ એ ભલાની જે પત્ની હતી ભલી એ કેવા લાગી કે આપણે કેટલી સેવા કરશું, ક્યારે આપણે રૂપિયાવાળા થાશું. રૂપિયાવાળા થવું તો આજીવન સેવા કરવાથી નહીં થવાય, બીજો માર્ગ અપનાવવો પડશે. એટલે એ પત્નીની વાત સાંભળી અને ભલાએ પાપ કર્મ કરવાનું વિચાર્યું છે. બંને જણાએ વિચાર કર્યો કે રાજાનો જે રાજકુમાર છે એને આપણે લૂંટી લઈએ, લૂંટીને ભાગી જાશું, આપણે ધનવાન થઈ જાશું. કર્મની ગતિ અહીંયા સમજાવે છે કે તમે કેવું કર્મ કરો અને કેવું ફળ મળે. એ ભલી અને ભલો વિચાર કરવા લાગ્યા કે ક્યારે રાજકુમાર એકલો ક્યાંક જાય અને એને લૂંટીને આપણે ભાગી જઈએ, કારણ કે બાળક તો નાનો હતો, એ ઓળખી ન શકે કોણ લૂંટી ગયા. એટલે એક સમય એમને એક દિવસ મળ્યો કે રાજકુમાર જે છે એ રમતો 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 એ જંગલમાં ક્યાંય નીકળી ગયો અને પાછળ એ ભલી અને ભલો એને શોધતા શોધતા નીકળી ગયા આગળ. અને આગળ ગયા તો રસ્તાના બે ફાટ નીકળતા હતા, એમાંથી રાજકુમાર કઈ બાજુ ગયો એને ખબર નથી, પણ બાજુમાં એક ડોકરી જે છે એ છાણા લીપતી હતી, એ છાણા થેપતી હતી. એટલે એ ભલી અને ભલાએ કીધું કે નાના બાળકને તમે જોયો છે? એટલે એ બોલી નહીં, ખાલી આંગળી ચીધી કે આ બાજુ ગયો છે. આંગળી ચીધી, ખબર પડી કે આ જગ્યાએ રાજકુમાર છે. ભલી અને ભલો રાજકુમાર પાસે જાય. રાજકુમાર પાસે જઈને જોયું કે રાજકુમાર અહીંયા જ ઊભો છે. અને ભલી અને ભલો એની પાસે જઈ અને બધું હાર ને જેટલા કમંડલ કવચ જેટલું ધારણ કર્યું હતું બધું લેવા માંડ્યા. રાજકુમારને લૂંટવા માંડ્યા. રાજકુમાર જોઈ ગયો કે આ તો અમારા સેવક જ છે ભલી અને ભલો. એ નાના બાળકે કીધું કે તમે મને મૂકી દો, નહીતર મારા પિતાજી પાસે જઈને કહી દઈશ કે આ ભલી અને ભલો જ છે, મને લૂંટી ગયા વાળા. પણ એ બંને ડર્યા કે જો રાજકુમાર રાજા પાસે જઈને વાત કરે તો પછી આપણું મૃત્યુ થશે. એટલે ભલી અને ભલાએ ગયા હતા એ છેતરપિંડી કરવા, ગયા હતા એ રાજકુમારને લૂંટવા. પણ પાપ કર્મ તો કેવું, એક વખત પાપ કર્મ કરો એટલે પછી તમારે આગળ પાપ કર્મ કરવું જ પડે. એક વખત આપણે ખોટું બોલીએ, એ ખોટું જે બોલ્યા હોઈએ એને છુપાવવા માટે બીજા 10 ખોટું બોલવું જ પડે. એમ અહીંયા ગયા હતા લૂંટવા માટે, પણ એ બાળક ઓળખી ગયો. એ ઓળખી ગયો એટલે બંને વિચાર કર્યો કે બાળકને મારશું તો જ આપણી ગતિ થશે, નહીતર રાજા આપણને મારી નાખશે. એટલે બંને જણાએ રાજાના રાજકુમારને એક ગળી દબાવી અને એને મારી નાખ્યો. એનું બધું ધન લઈ અને લૂંટીને પોતાના મૃત્યુ થયું. રાજા પોતે વિલાપ કરે છે. અને ભલી ને ભલો રાજા પાસે જઈ અને કહેવા લાગ્યા કે અમારા ગામડાની અંદર એ મારા બાપુજીનું દેહાંત થયું છે અને એમને ત્યાં મારી માંગ પડશે. આટલા દિવસ સુધી તો એ માતા પિતા રહેતા હતા, પણ હવે તો એવો દિવસ આવ્યો છે કે મારા પિતાજી નથી, એટલે મારે અહીંયા નહીં સેવા નહીં થાય તમારી. પણ રાજાનો રાજકુમાર મરી ગયો હતો, એ પણ ચિંતામાં હતો. એટલે રાજાએ કીધું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આમનું કામ સિદ્ધ થઈ ગયું. એ ભલી ને ભલો પોતાના ગામની અંદર આવ્યા. એ રાજકુમારના જેટલા હીરા જવેરાત લૂંટ્યા હતા એમાંથી એક સરસ મજાનો બંગલો બાંધ્યો, ગાડી, એ ઘોડા, એ જમીન લીધી અને અમીર બન્યા છે. રાજાના રાજકુમારને લૂંટવાથી અમીર બન્યા. અને પછી કર્મના અંતરાય એમને ત્યાં સંતાન ન હતું, પણ ભગવાનની કૃપા થઈ એમને સંતાન મળ્યું. એક તો ગરીબ હતા, ગરીબમાંથી અમીર થયા, સંતાન ન હતું, ભગવાને સંતાન આપ્યું. એટલે સુખ શાંતિથી રહેવા લાગ્યા છે. અને એ બાળક ધીમે ધીમે પોતાના એ ભલી અને ભલાને ઘરે મોટો થવા લાગ્યો. બાળક તો ખેલકૂદ કરતો, ભણવા ગયો, ભણીને મોટો થઈ ગયો. અને અંતે એ બાળકના લગ્ન સંસ્કારને યોગ્ય બન્યો. એટલે ભલી અને ભલાએ વિચાર કર્યો કે આપણા દીકરાના લગ્ન કરવા છે. એટલે લગ્ન માટે એક સુંદર કન્યા શોધી અને શુભ વિવાહની અંદર એ શુભ મુહૂર્તમાં એ પોતાના દીકરાના લગ્ન સંસ્કાર કરાવ્યા. લગ્ન કરી આખી જાન એ પોતાના ઘરે આવી. એ ઘરના દરવાજે એ તોરણીએ એ પોતાના દીકરાને જ્યારે એ ભલી જે છે એ પોંખવા લાગી. એ પોંખતી વખતે એ દીકરો જે છે એને ફીટ આવી કે ચક્કર આવી કે નીચે પડી ગયો.
દીકરો હજી ઘરમાં પ્રવેશ નથી કર્યો અને ચક્કર આવીને નીચે પડી ગયો. એટલે બંને મૂંઝાણા કે એવું શું થયું હશે દીકરાને, કયો રોગ આવ્યો. એટલે સારામાં સારી હોસ્પિટલ હતી, મોંઘામાં મોંઘી હોસ્પિટલની અંદર એ પોતાના દીકરાને દાખલ કર્યો. દીકરાને કયો રોગ થયો કોઈ ખબર નહીં. આ ભલી ને ભલાનું જેટલું ધન હતું બધું દવાખાનામાં હાલ્યું ગયું. એ ધને હાલી ગયું અને હજી ડોક્ટરો રૂપિયા માંગે કે હજી આનું આ સાજો નહીં થાય, હજી આને દવાખાનામાં એડમિશન કરવો જ પડશે. એટલે એ ભલાઈ જે છે ગામમાંથી વ્યાજે રૂપિયા લીધા. એ વ્યાજે રૂપિયા લઈ અને પોતાના દીકરાનું એ દવાખાનાના એ પૂરા કરે, પણ દીકરો હાજો ન થાય. મનોમન એ દવાખાનામાં એક ઓરડીમાં એક ખૂણામાં બેસીને વિચાર કરે, મેં એવું શું કર્યું કે મારી આવી ગતિ થઈ. ત્યારે એ દીકરો જે છે એ બાપનો એ ભલાનો હાથ ઝાલ્યો અને હાથ ઝાલીને કહેવા લાગ્યો કે પિતાજી, તમે ઘણા વર્ષો પહેલા એક રાજકુંવરને માર્યો હતો. તો કે હા માર્યો હતો. તો એ રાજકુંવર હું જ છું. તમે એને લૂંટીને આવ્યા હતા. તો કે હા લૂંટીને આવ્યો હતો. એનું ધન બધું ક્યાં ગયું. તો કે દવાખાનામાં ગયું. તો બસ એ બધું ધન લૂંટાઈ ગયું ને, હું એ કર્મનું ફળ આપવા માટે જ આવ્યો હતો. ભલાએ વાત સાંભળી, ભલાએ કીધું તારી વાત સાચી, કદાચ મેં પાપ કર્મ કર્યું, હું ધન લઈને આવ્યો હતો તો એ ધન બધું ચાલો દવાખાનામાં ચાલ્યું, એ મારા પાપના ફળના ભાગીદારના કારણે. પણ તારી સાથે એ પરણેલી ન વિવાહિતા એ સ્ત્રી, એણે શું પાપ કર્મ કર્યું કે હજી તો તું ઘરની અંદર પોખાણો નથી, તું દવાખાનામાં એ દીકરી એકલી ઘરે છે લગ્ન કરીને, હજી એ પતિ સાથે રહી પણ નથી, એણે કયું પાપ કર્મ કર્યું. ત્યારે રાજકુંવર જે બાળક હતો એ કહેવા લાગ્યો, ઓલી જે પેલી ડોકરી ખાલી આંગળી ચીધી હતી ને, આ ઈ જ આવી છે. જો આંગળી ચીંધવાનું પુણ્ય હોય તો આંગળી ચીંધવાનું આ કર્મની ગતિ કેવી. એક વખત આંગળી ચીધી અને આજીવન એને પતિનો સંયોગ ન મળ્યો. એટલે કર્મની ગતિ એવી સમજાવે છે. તમે જુઓ ને વાત વિચારી, તમે જુઓ ને વાત વિચારી, ઓધવજી કર્મન કી ગતિ નારી, ઓધવજી